શહેરામાં લગ્ન પ્રસંગમાં ખૂની ખેલ, 26 વર્ષના યુવકની ઘાતકી હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારા આરોપીઓની કરી ધરપકડ. શહેરાના ડેમલી નવી વસાહત ગામે લગ્ન પ્રસંગે ફુલેકું ફેરવવા જેવી નજીવી બાબતે થઈ હતી હત્યા. સગા કાકાના દીકરાઓ પ્રકાશ અને દીપક ડામોરે મિનેશ ડામોરને મોતને ઘાટ ઉતાર્યો. આજે તને જીવતો નથી મૂકવો કહી હુમલાખોરોએ યુવકનું ગળું દબાવી દીધું. ફરાર આરોપીઓને પકડી પાડી શહેરા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા. રિપોર્ટર પ્રીતિશ દરજી, પંચમહાલ. ગઈકાલે રાત્રે 11 વાગે ડેમલી ગામ ખાતે નવી વસાહત જે આવેલી છે ત્યાં એક કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ડામોર નામનું લગ્ન પ્રસંગ હતો અને આ કલ્પેશભાઈનું ફુલેકું લઈ જવા માટે જે મરણ જનાર મિનેશભાઈ ડામોર છે તથા તેમના પત્ની તથા ઘરવાળાઓ આ જે કલ્પેશભાઈ છે એમનું ફુલેકું લઈ જવા બાબતે બોલાચાલી થયેલી, જે બાબતે આરોપી પક્ષે ફુલેકું લઈ જવાની ના પાડતા બંને પક્ષ વચ્ચે મારામારી ઝપાઝપી થયેલી અને તે દરમિયાન આરોપીઓએ આ જે મરણ જનાર મિનેશભાઈ છે એમને નીચે પાડી દઈ તેમની પર બેસી જઈ અને આરોપી જે પ્રકાશભાઈ ડામોર છે એમણે ગળું દબાવીને તથા જે બીજા આરોપી છે દીપકભાઈ ડામોર એમણે ગળદાપાટુનો માર મારીને જે મિનેશભાઈ ડામોર છે એમને મોતને ઘાટ ઉતારેલા અને તે બાબતે શહેરા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જી, આ મરણ જનાર છે એ વરજાનો શું થાય છે અને આરોપીઓ જે છે એ વરજાનો શું થાય છે? આ તમામ વરરાજાના કૌટુંબિક ભાઈઓ જ છે. પોલીસે આરોપીઓને ક્યાંથી પકડ્યા? આરોપીઓને ઘટના સ્થળેથી પાછળથી પકડવામાં આવેલા છે અને બંને આરોપીઓની અટક કરવામાં આવી છે.